તો આ જે સેન્ટરનો ચટકો છે ત્યાં આપણે આ શોલ્ડરનો જે જોઈન્ટ છે એ પહેલાં મૂકી દઈશું. શોલ્ડરનો જોઈન્ટ આવી રીતના મૂકશું અને આવી રીતના માપી લેવાની છે. સ્લીવ્સ અડધી સ્લીવ્સ માપવાની છે જેથી આપણે લગાડતી વખતે પ્રોબ્લેમ ન થાય. એક્ઝેક્ટલી આવી રીતના માપવાની છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે માપીએ છીએ ત્યારે આ સાઈડમાં સ્લીવ્સ આટલી બહાર નીકળે છે, 1 ઇંચ સ્લીવ બહાર નીકળે છે. હવે સેન્ટરના ભાગથી આપણે ઓલી સાઈડ માપી લઈશું. કેમ કે ડાયરેક્ટલી લગાડી દઈશું તો એક સાઈડ પૂરી સ્લીવ્સ બહાર નીકળી જશે, તો જ્યારે સ્લીવ્સ જોઈન કરશું ત્યારે તકલીફ થશે. તો આ જે શોલ્ડરનું જે સેન્ટર છે એનાથી આપણે સ્લીવ્સનું સેન્ટર લઈ અને આવી રીતના આ સાઈડ પણ સેમ ટુ સેમ માપી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ સાઈડના ભાગમાં સ્લીવ્સ પરફેક્ટ બેસે છે. તો હવે ડાયરેક્ટલી આપણે આવી રીતના લગાડી લઈશું. એક સાઈડમાં પરફેક્ટ બેસે છે અને એક સાઈડમાં થોડીક બહાર નીકળે